હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર પંકજ બ્લોગ્સમાં. હું છું પંકજ અને સવાર તો થઈ ગઈ છે પણ મારું મન હજી સૂતું છે. તો આજના વ્લોગમાં કંઈક નવું કરવાની ટ્રાય કરીશ. તો શું નવું કરું એ જોવા માટે મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે વાગી ગયા છે 8 અને 9 વાગે આપણી કોલેજ ચાલુ થાય છે. એટલે પહેલાં તો ચા પીવો પડશે, કેમ કે ચા નાસ્તા વગર તો દિવસ અધૂરો છે. અહીંયા છે ધ્રુવ, જે આપણને હાઈ કરે. અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈ. આ છે મારી પીજી. અમારા પીજીમાં એક સુવિધા બહુ જ મસ્ત છે કે લિફ્ટ આવી ગઈ છે. તો અત્યારે આપણે લિફ્ટમાં ચડી ગયા છીએ અને મિરર સેલ્ફીની થોડીક મજા લઈ લીધી છે. હમણાં લિફ્ટ બીજા માળે પહોંચી જશે. તો મિત્રો, ફાઇનલી મારું બપોર થઈ ગયું છે, કેમ કે હજી વાગી તો ગયા છે 8 પણ હજી નાસ્તો જ નથી આવ્યો. તો હવે નાસ્તો આવેલી રાહ જોવાની, પછી નાસ્તો કરી અને પછી કોલેજ જવા માટે નીકળી. ફાઇનલી 5-10 મિનિટના વેઇટ કર્યા પછી નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં છે ભૂંગળા, બટેકા, ચા. તો ખાઈ લઈએ, ચાલો. મિત્રો, અત્યારે 9 વાગી ગયા છે અને અમે 3 મિત્રો જયેશ અને નિર્મલ કોલેજ જવા નીકળી ગયા છીએ. શું કહેશો જયેશભાઈ? બસ જવું પડે એમ છે એટલે આજ જઈ રહ્યા. નિર્મલ? કાંઈ નહીં, બસ હવે ભગવાનનું નામ લઈને આવ્યા. આ તો મળીએ પછી, હાલો. મિત્રો, અત્યારે અમે કોલેજથી છૂટી ગયા અને મારી હારે અત્યારે સિદ્ધાર્થ. અમે બે અત્યારે સિદ્ધાર્થ તો પીજીમાં નથી રહેતો, ભાડે રૂમ રાખીને રહીએ, એટલે એને ખાવાનું પીજી તરફથી અવેલેબલ નથી. તો એના માટે મગ પુલાવ લેવા જાય છે, કેમ કે એને મગ પુલાવ બહુ ભાવે અને આણંદના મગ પુલાવ ફેમસ છે. સ્પેશિયાલિટી ઓફ મગ પુલાવ ઇન આણંદ. હું બોલતો નથી ઇંગ્લિશ, તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે, પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? ક્યાંના મગ પુલાવ ફેમસ છે? જો તમે આણંદમાંથી હોય કે ખબર હોય તમને કે તો કોમેન્ટ કરી દેજો કે મગ પુલાવ ક્યાંના ફેમસ છે. અને અત્યારે એક અમારી હારે મોટું ફ્રોડ થઈ ગયું. ફ્રોડ એટલે એવું થયું કે અમે કોલેજમાં માંડ બેસીને ત્રીજો લેક્ચર ભરતા હતા. તો ત્રીજો લેક્ચર ભરતા હતા તો એમાં એવું ફ્રોડ થયું કે મેડમ જ ન આવી. મારી સાથે એનાથી પણ મોટો ફ્રોડ થઈ ગયો. હું તો ઘરેથી સ્પેશિયલ લેક્ચર ભરવા આવ્યો તો ત્રીજા લેક્ચર ખાલી. કોલેજ જ નથી આવ્યો, ખાલી ત્રીજો લેક્ચર ભરવા આવ્યો ને ના આવીને ખબર પડી કે મેડમ તો આવવાના જ નથી. એટલે હવે મોટું ફ્રોડ થઈ ગયો. હવે તો હવે અમે લેક્ચરમાંથી નીકળી ગયા મગ પુલાવ લેવા. મગ પુલાવ લેવા. તો હવે મગ પુલાવ ખાવા. હે? મગ પુલાવ ક્યાં ખાવા? મગ પુલાવ આપણે ગાયત્રીના મગ પુલાવ ખાવાના છે. જોઈએ હવે. જો આ ભાઈ કે મને વ્લોગમાં લેજે. એ ભાઈ પણ આપણે આજુબાજુની સ્કૂલમાંથી લાગ્યો અમને. એ કોલેજનો જ લાગ્યો મિત્ર, કાંઈ વાંધો નહીં, લઈ લીધો એને વ્લોગમાં. તો હવે મગ પુલાવની લારીએ મળી. તો અત્યારે બપોરથી પછી સીધા અત્યારે જમીને વ્લોગમાં મળ્યા છીએ અને અત્યારે જમી તો લીધું. હવે વ્લોગમાં થોડુંક એક્ઝામ આવે એટલે વાંચવાનું છે. વાંચવાનું તો હે પણ તોય અમારે જયેશભાઈ જો મોબાઈલ જોવે. જયેશભાઈ, શું કહેશો, વાંચશો તમે? અત્યારે વાંચવાની ના પાડે પણ હમણાં 5 મિનિટ પછી ચોપડી પકડાઈ જાય છે, કેમ કે ડર સબકો લગતા હે. અને આ ટાઈપનો કંઈક અમારો રૂમ છે, અમારો કબાટ છે. 3 રૂમ છે, એક અમારો રૂમમેટ ગાયબ છે. તો થોડુંક વાંચી લઈ અને પછી વ્લોગનું એન્ડિંગ કરી. હવે વાંચતા વાંચતા બુકે એમ કહે છે કે હવે મારો ભાઈ તું હુઈ જા. એટલે હવે નિર્ણય લઈ લીધો કે હવે બુકને વિરામ આપી. 11:30 ઉપર જેવું થઈ ગયું છે, તો હવે હુઈ જાય. આજના વ્લોગમાં જાજુ કંઈ કેવું નથી, નકર હવે એમને ખુલ્લી આંખે ઊંઘ આવી જાય છે. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલના નવા વ્લોગમાં. લાઇકનું બટન તોડી નાખો. જય ઠાકર.